સ્પેનની સરકાર 15,000 યુરો આપે જો તમે અહીંયાના ગામડાઓમાં જઈ અને રહ્યો ને તો તમારે અહીંયા આવવા માટે પૈસા નથી બગાડવાના, પણ તમારે અહીંયા આવીને સરકાર તમને સામેથી પૈસા આપશે. મારી પાસે કોઈ ખોટી માહિતી નહીં હોય, એકદમ સાચી 2026ના કાયદા કાનૂન પ્રમાણે સ્પેનના હું તમને આ માહિતી આપું છું, તો ધ્યાનથી સાંભળો. આ રીલ સેવ કરી લ્યો એટલે ક્યાંય ખોવાઈ ન જાય. અને તમે ઘણા બધા બીજા ઇન્ફ્લુએન્સરને જોયા હશે કે એમ કે કેપ્શનમાં માહિતી છે, ચેક કરી લો. મારી પાસે એ વસ્તુ નહીં આવે. હું તમને સાચી ઇન્ફોર્મેશન આ રીલમાં જ આપી દઈશ કે એ વસ્તુ કરવા માટેનું કારણ શું છે. તો અહીંયાના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે, એમાં સ્પેશિયલી એક્સ્ટ્રામદુરા કરીને જે સ્ટેટ છે અહીંયાનું, ત્યાં વસ્તી બહુ ઓછી છે ગામડાઓમાં, એટલે અહીંયાની સરકાર ગામડાઓમાં રહેવા માટે લોકોને પ્રોત્સાહન આપે છે અને એના માટે આ ગ્રાન્ટ 15,000 યુરોની મંજૂર કરવામાં આવી છે. જે લોકો એ ગામડાઓમાં 3 વર્ષ માટે રહે એ લોકોને 15,000 યુરોની ગ્રાન્ટ અહીંયાની સરકાર આપવાની છે અને અત્યારે આપે છે, એ સાચી વાત છે. તો ઇન્ડિયનો માટે જો આ ગ્રાન્ટ તમારે જોઈતી હોય તો એના માટે તમારે ખાસ કરીને ડિજિટલ નોમાદ વિઝામાં આવવું પડે. અને એ ડિજિટલ નોમાદ વિઝા કેવી રીતે લેવા એનો આખો વિડીયો મેં યુટ્યુબમાં અપલોડ કર્યો છે. તમારે ચેક કરવું હોય કે તમે એના માટે એલિજિબલ છો કે નહીં તો કમેન્ટ કરો યુટ્યુબ, એટલે તમને ડાયરેક્ટ તમારા ડીએમમાં હું એ લિંક મોકલાવી દઉં અને જઈ અને ડિજિટલ નોમાદ વિઝા તમને મળશે કે નહીં એ ચેક કરી શકો છો. જો આવી સાચી ઇન્ફોર્મેશન મારી પાસેથી જોઈતી હોય તો મને ફોલો કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.